બાળક જન્મે ત્યારથી જ એક ડિસ્કશન ચાલુ થાય કે બાળક ક્યાં ભણશે, કઈ સ્કૂલમાં ભણશે, કયા શિક્ષકની અંડર ભણશે અને એના ભવિષ્ય માટે કઈ સ્કૂલિંગ ધ બેસ્ટ રહેશે. કારણ કે સ્કૂલિંગ, શિક્ષા એ બાળકના ભવિષ્ય માટે ખૂબ મહત્ત્વનું પડાવ હોય છે અને ખૂબ મહત્ત્વનું સ્ટેજ હોય છે જેને દરેક માતા પિતા ખૂબ ગંભીરતાથી લેતા હોય છે. પરંતુ એ જે સ્કૂલિંગ, પ્લે હાઉસ, નર્સરીથી કરી આપણે જે સ્કૂલ કરાવીએ છીએ, કોલેજ કરાવીએ છીએ, ત્યાં જેટલા પણ શિક્ષકો આવે છે એની ઉપર આપણે ભરોસો કરીએ છીએ. માતા પિતા એ શિક્ષકો પર ભરોસો કરી એમના બાળકને ત્યાં શિક્ષા લેવા મોકલે છે. પરંતુ સવાલ એ છે કે શું હવે એ જ સ્કૂલ, એ જ શિક્ષકો પર વિશ્વાસ કરવો જરૂરી છે? એ વિશ્વાસ એ તમે એની ઉપર કરો છો એ અગત્યનો એ વિશ્વાસ શું એ જાળવી રાખે છે? આ સવાલોનો જવાબ ગોતશું આજના વિડીયોમાં. હલો, આપની સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ઉનામાંથી ઘટના સામે આવી. ઉનાના એક સ્કૂલમાં એક ટીચર છે, એક માસ્તર છે, એના શિક્ષક હોવાના કારણે એ બાળકને કહે છે અને બાળક કરે પણ છે. બહુ નોર્મલ ને બહુ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ ટીચર કહે એ બાળક કરતું હોય. કારણ કે સ્કૂલિંગ તમે જ્યારે લેવા જાઓ ત્યારે એવું કહેવામાં આવ્યું હોય તમને કે આ ટીચર છે, તારે આનું બધું જ માનવાનું છે. આ ટીચર ભણાવશે, આ ટીચર શીખવાડશે, આ ટીચર તમને ડિસિપ્લિન શીખવાડશે. પરંતુ હવે આજના શિક્ષકો બાળકોને દારૂ લેતા પણ શીખવાડે છે. જી હા, ઉનાના એક સ્કૂલમાંથી શિક્ષક છે એ સ્ટુડન્ટ પાસે, વિદ્યાર્થીને સ્કૂલની બહાર મોકલે છે અને દારૂ લેવા મોકલે છે. એ શિક્ષક જે દારૂબંધીના કાયદા શીખવાડે, એ શિક્ષક જે તમને રૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરતા શીખવાડે, એ શિક્ષક જે તમને એક પ્રોપર નાગરિક બનતા શીખવાડે છે, આજે એ જ શિક્ષક દારૂ લેવાનું પણ શીખવાડી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં સર્વપ્રથમ એ સ્કૂલના પ્રિન્સિપલનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. સર, આપનો પરિચય? હું આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળા, તાલુકો ઉના. અચ્છા સર, શું ઘટના બની છે? તારીખ 20/6ના રોજ જે ઘટના બનેલી એ મજકૂર શિક્ષકશ્રીની લેખિત રજૂઆત છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉનાને રજૂઆત કરેલી. ત્યારબાદ તારીખ 9ના રોજ જે મીડિયામાં રિપોર્ટ આવેલો એના અનુસંધાને આજરોજ આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળાને લેખિત એફઆઈઆર કરવા માટેને અધિકૃત કરતા આજરોજ કર્મચારીશ્રી ઉપર એફઆઈઆર કરેલ છે અને અત્યારે પ્રાપ્ત વિગતો મુજબ કર્મચારીશ્રીને ફરજ મોકૂફ કરેલ છે. સર, આ કર્મચારી કોણ છે ને તેને શું કાંડ કરે છે? તારીખ 20ના રોજ 20/6 વિગત એવી હતી કે બાળક દ્વારા કેફી પીણું છે એ એમણે મગાવેલું અને સમગ્ર ઘટનાક્રમ છે લેખિત સ્વરૂપે આપણે રજૂ કર્યું. અને સીસીટીવી બાળક છે એ ચાલુ કવાયતે અહીંયા શાળા પરિસરમાંથી જતો રહે અને ત્યારબાદ અમને શંકા જતા એ બાળકને તાત્કાલિક છે એ ઓફિસમાં લાવે અને અગાઉ પણ આ કર્મચારી ઉપર આ રીતે જ લેખિત રજૂઆતો થયેલી છે અને એમની જિલ્લા કક્ષાએ સુનાવણી પણ થયેલી છે શિક્ષાના ભાગે. સર, આપે પોલીસ ફરિયાદ કરી છે? આજરોજ એફઆઈઆર દાખલ કરે છે. ઓકે સર, આપણે સાંભળીએ શિક્ષક જે સ્કૂલમાં ભણાવતા હતા એ સ્કૂલના પ્રિન્સિપલને. આ પ્રિન્સિપલ છે એમણે તરત જ એક્શન લેતા આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી છે અને પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરતા એ જે શિક્ષક છે એની ધરપકડ પણ કરી છે. શિક્ષક એટલે શું? શિક્ષક જેને તમે ગુરુ માનો છો, શિક્ષક જેના રૂપે જેની ઉજવણીમાં તમે ગુરુ પૂર્ણિમા મનાવો છો, જેને તમે પગે લાગો છો, જેની પાસે તમે સારું ખરાબ બધું શીખો છો, સારું ને ખરાબનો તફાવત શીખવાડનાર શિક્ષક જ હવે ખરાબ રસ્તે દોરી જશે બાળકને, તો આ બાળકો છે એનું ભવિષ્ય શું રહેશે? શિક્ષણ તો ખૂબ મહત્ત્વનો પડાવ હોય છે. આ સ્ટેજ છે, આ ઇનિશિયલ સ્ટેજ છે બાળકોનું, જેમાં જે બાળકો છે જે રસ્તા પર ચાલ્યા જશે, તમે જે રસ્તા પર એને વાળશો એ જ રસ્તા પર એ ચાલવાનું છે. પરંતુ આજના શિક્ષકો જો આ રીતના બાળકોને શિક્ષા આપવાના બદલે આ રીતના માર્ગ પર દોરી જશે તો આ ભારત, આ ગુજરાતનું ભવિષ્ય જે બાળકો છે એ આવનારા સમયમાં શું કરશે? હાલ આપણે અનેક વાર વાત કરીએ છીએ બુટલેગરોનો ત્રાસ થઈ ગયા છે, દારૂબંધી છે તે છતાં રેલમ છેલ છે દારૂની. આપણે અનેક વાર સરકાર સામે પડકાર ફેંકીએ, આવા એમને સવાલો પૂછીએ. પરંતુ ખોટ જ્યારે શિક્ષણમાં આવી જાય છે ત્યારે એ બાળકો જે ખોટા રસ્તે દોરાઈ જાય છે ત્યારબાદ એ બાળકને પાછું વાળવું પણ ખૂબ અઘરું હોય છે.
એમ કહેવાય એક બાળક છે એ કાચી માટી હોય છે, એને તમે જેવી રીતના એનું ઘડતર કરશો એ રીતના જ ઘડાશે. અને જો એના ઘડતરમાં જ ખોટ રહી જશે તો આવનારા સમયમાં ભવિષ્યમાં એ બાળક છે એના જીવનમાં પણ ખોટ જ રહી જશે. આ ઘટનામાં એની ધરપકડ તો થઈ છે, પરંતુ જેટલા પણ શિક્ષકો જે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે એની માટે આ એક ખૂબ મહત્ત્વની શીખ જેવી વાત છે કે બધા પેરેન્ટ્સ છે એ વિશ્વાસ કરી તમારી પાસે એમને બાળકોને મૂકતા હોય છે તો એમનો વિશ્વાસ ન તોડો. શિક્ષકની ગરિમાને જાળવી અને શિક્ષક છે એનું કર્તવ્ય નિભાવવું. આ ઘટના અંગે આપના અભિપ્રાય શું છે? આ વિડીયોને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. માહિતી પસંદ આવતી હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.